હા ખેતરમાં તો આવી ગયો. આ વખત તો ખેતીમાં સારું પાકે ને તો બધાના પૈસા આલી દેવા હે. અને આ પોથમ આટલું પાણી વાળ દઉં. એક છોકરો ભોળો હે એ તો મારી ખોટ મથે જાય છે. પણ એક છોકરો હે ને મારે એ બહુ ઉડાડું છે. એ જો એવું ને એવું રહે ને તો એ છેલ્લે ભીખ માગશે. મોટો તો સારો છે એટલે આને તો મારે ચિંતા નથી. ભોળો છે એટલે હું કોઈ જીવિત કામ કરું એવી કામ કરે જાય છે. તો મને નેનાની બહુ ચિંતા થાય છે. અને એ રહ્યો ને બહુ પૈસા ઉડાડે છે. કાલ ઉઠી હું નહીં હોય તો શું કરશે? લો કાકા શું બોલ બોલ કરો, લો પાણી પીવો. બટા શું કરું કે તમારે તો બોધવાનો આવે હું નહીં. પણ હું વળી કહું હળવે હળવે મથે જો આ ભોજન પાણી પાવું છે તો બેહો. પીવો કાકા. હવે તું હમણાં ક્યાંથી આવ્યો? આપણું ઘર તો હમણાં છે ને. આ ઓલું વાડ ને ફોટ પડી ગયું હતું ને બુરવા ગયો હતો ને પછી હમણાં આવાડે પાણી ભરલાયો. એમ હા શું કરું કે હા કઈ કાકા ચિંતા ના કરાય એમાં કઈ. અમે અહીં તો ભગવાને આપણે મેલ્યા છે ને એટલે એને જાણી જોઈને જ મેલ્યા છે સમજ્યા. છોકરા વાત તારી હાચી છે. હા પણ હમણે પેલા છોકરાને ટોળું કર્યું છે એનું વ્યાજ ચડે છે. કાકા બધી ચિંતા ના કર, હું બેઠો હું ને. તું બેઠો વાત હાચી છે. તું હવે મથે હો મહેનત હા કરે તો આપણે છોકરા. જમીનમાં કઈ આવતું નહીં તો ખબર પણ એ તો ભગવાન આપણે હારા ઓના કરશે, ચિંતા કરવાની નહીં તમારે. ભગવાન હમણાં હળવું છે આપણે નહીં થતું. હા બધું થઈ જાય તમે ચિંતા ના કરો. હવે હે ને તમે પાણી પીવો શાંતિ બેહો, હું થોડુંક બાંધી દઉં. હા તમે હવે ના કરો, આરામ કરો અહીંયા. શું આરામ કર્યું છોકરા? કાકા ચિંતા ના કરવાની હોય, શાંતિ તમને કીધું નહીં કે આરામ કરો. ચિંતા તો થાય હે. આપણે ભાગી જમીન રાખી છે આપણને 50,000 રૂપિયા આલ્યા છે. હોવે એ શેઠિયો તો સારો છે હોવે. પણ પેલા વ્યાજમાં લાયેલા છે એનું વ્યાજ મારી નાખે છે. હવે ચિંતા નહીં કરવાની, તો વ્યાજે ભરી જશે ને બધું ભરી જશે. તમારે ઘણી ચિંતા નહીં કરવાની, કામ ને જતા રહો તમે. પણ ખાવાય નહીં ભાવતું એટલું ખાલી માથે ભાગને હરી ગયો હોત તો સારું હતું. હવે તમારી જે ભાર હવે છોકરા ઉપર ભાર આવ્યો. અમારે છે જ ને ઓલા બીજા નહીં, અહીંયા તમારે કહેવાનું. પણ એ નહીં મોન તો ઉડાડે પૈસા બહુ. હવે તો ઉડાડેમાં કાકા હું શું કરું કહું. તું સમજાય ને તારી રીતે સમજે તો. આપણને તો ખબર કે મા બાપની સેવા કરવી પડે. કાલ હું નહીં હોય તો શું થાય તમારું? એમ હવે હું તો તમે છો તો ઘડી આવે પછી હું તો જતો રહીશ બહાર. બહાર જઈશું પેલા વહેલાનું શું થાય? હવે એ થાય એના લેણિયા વાળા આવશે ને શું કરવાનું. મને આ વ્યાજવા વાળાની ચિંતા છે. હા એ તો ભરી દે છે. હેડો તમે ચિંતા ના કરશો. હા હું સોએ જઈને બેહું. હા સોય જઈને બેહો, હું બાંધું. હો તમને. આ તો બોધી ના આવ્યો. હા એવું કર્યું એટલે આપણે પેલા નાસ્તો કરવા નથી કે આપણે પેલી થેલી પડી હતી. એ તો વાંધો નહીં, બહુ સામાન નતો. વાંધો નહીં, એવો 100 રૂપિયાનો જ સામાન હતો. જવા દે ને હું કે ચાલશે લઈ લેવો. જવા દે હેરો. અને આપણે હોયથી નીકળે આપણે પેલા વ્યાજના પૈસા આલ્યા હતા ખબર હે તમને? કના આલ્યા હતા? આ પેલા ડોહાબાને આલ્યા હતા ને. અલ્યા હોય તો હું તો પત્તા ના નહીં ખાવા પડતી તારા પછી મગજમાં મારા 15-20 દાડા થઈ ગયા એને. પત્તા ના હું બધું કહું ને તારા ધોન રાખવાનું તને નહીં હાલેલું. હા શેઠ હવે આપણે નીકળો તો હવે ખબર લેતા જશું કેમનું હોય. હવે એરિયા તો ઘેર નહીં હોય, હતા ખેતરમાં જાય ને. ખેતરમાં જશે. આ મેં જોયું ખેતર આપણા સાઈડમાં જ આવે એમ. હવે જતા જઈએ તો ખબર પડે. અને આ બધી તારીખ ને બારીક જાય ધોન રાખવાનું રાખ. હા શેઠ હવે યાદ રાખીએ કમ્પ્લીટ. આ બધું યાદ રાખવાનું થાય. યાદ રાખ્યું એટલે તો કીધું શેઠ મેં તમને. પણ આ 25 દાડા જતા રહે ઉપર ખબર ના પડે તારે. હા હવે વાંધો નહીં, આપણે એનું થોડું દૂર છે, આપણે બાઇક લઈને જ જઈએ. તો પેલા ના કહેવાય તો લઈને જ જવા. તું પૂરા ખાવો છે અને આ બધું યાદ રાખવાનું રાખતું. એટલે મન સાહેબ એવો હતો કે તમારે વધારે કે રૂપિયા મળી ગયા હશે. મારે ઘરે બધો ના કે તને યાદ રાખવું પડે તારે. હા મારે છોકરો ચાર નો મથે રહ્યો, હજુ પાણી પીવા આવ્યો નહીં. આવા જો બધા છોકરા અમારે હોત ને તો મારે લેણું જ ના થયું હોત કોઈ. એ સુખ શાંતિ રહેતો હોત. પણ તું આ શેઠ ને સાહેબ કેમ કે કરી વારી કરીએ? તમને કહેતા નહીં હોતા બધા. બસ તું બે મય એક જ કે શેઠ કે નહીં સાહેબ કે. બસ આ બાનું છે તારે. આ બાલુ પેલા આગળ જ છે. ત્યાં જતા જઈએ હવે. શેઠ પેલા બેઠો તા. જાણો ત્યાં જઈએ બા જોડે. આજ તો બારે રહેવા જ છે બરાબર. આવો શેઠ આવો. અલ્યા બા તમે પેલા વેચવા પૈસા ને એવું કર્યું તમે? શેઠ પેલા પાણી પીવો લ્યો બેહો. બા પાણી તો પછી પેલા પૈસા આલવાનું કરો અમન. મારે ઘેર બધું ચલાવવાનું હોય. વાત તમારી સાચી છે પણ ખેતરમાં આ વખત કોઈ પાછું
બા પણ તમારા ખેતરમાં ના પાકી અમે એવું કીધું હતું તમને કે ખેતર વાયદે આલ્યા હતા તમને અમે. હા તમારી વાત હાચી છે પણ શેઠ શું કરે કહો હું. હા તમારે બે તો છોકરા આટલું બધું કમાવો તો પૈસા તો આલો હવે. શેઠ 22 દાડા ઉપર થયા. તો આ આવું કે જુઓ 22 દાડા છે વાત હાચી શેઠ પણ ગોળ નહીં પડ્યો થોડું ખમો ને. બા ના ચાલે આવું બહુ થઈ ગયું હવે. આ તો હવે ના ચાલે હવે. તમે ભાગે રાખો હવે. ખેતરે ચો લઈએ અમે કયો. ઉભારો માર મોટા છોકરાને બોલાવું. અરે બોલાવો હવે. બોલાવો તમે. એ છોકરા હા કાકા આયો અચ્છા બા મારા કાકા જોડે 2 જણા આવો આવો. કોણ હે કાકા? આ પેલા વ્યાજના પૈસાની વાત કરતા હતા ને આપણે ઓય તે વ્યાજ લેવા આવ્યા પૈસા. શેઠ હમણાં પૈસા નહીં, હમણાં તમે ટકી જો. અને તાર કાકાએ અમને કીધું હતું કે આલી દઈશું પૈસા અને મેં તો ઇવન તારીખ આમ બધા તારીખ આલતા હતા. આ મહિને નહીં આલ્યા. આ સાલ એવું થયું કે વરસાદે નહીં અને જમીનમાં કઈ લેવાનું નહીં થયું. શેઠ, તમે સમજો હવે. હવે 25 તારીખ થઈ આજે. હા 25 તારીખ થઈ તો સમજો. હા અમે પણ હવે તમને હે ને ટાઈમે પૈસા આલે ગઈ સાલ બરાબર. વાત અમને આવતા હો તમે. મારે તો પૈસા જુઓ. હવે જો તમારા કાકો બીમાર હે, દવાના ને બધા ક્યાં ખર્ચા પૂરા કરવાના. મારા જોડેથી વેચવા લીધા તારે એવું થોડી કીધું તું કે બીમાર હોય એટલે પૈસા નહીં આલું, પાક નહીં એટલે નહીં આલું, એવું થોડી કીધું તું મને. આપણો શેઠ આપણો તબિયત બરાબર રહેતી નહીં ને મારે એક છોકરો પૈસા ઉડાડે કપાતર છે. પણ મને એવું થોડી મારા છોકરાનું લેવા દેવા. મેં તો તમને વેચવા આલ્યા. વ્યાજમાં તમારા પૈસા હાલ દે તમને. હવે હાલ દે. હા તમે સમજો હવે કોક. આ તો આ છોકરા લીધે હવે હું હા, કહું કયો. બરાબર. હા એમ કહો. હા તમારા લીધે જવા હવે દો. આવતી સાલ તમારું વ્યાજ ને બધું તમને હાલ દેશે મૂડી હતી બસ. આવતી સાલ નહીં પણ બાર તો પછી બીજાનું શું કરવાનું હવે. જો આ મહિનાનું ના આવ્યું આવતા મહિનાનું એ તો તમારી રીતે હવે તમે કરી દેજો. આ સાલ તમે જવા દો. હું બધું ભેગું કરીને વ્યાજ જેટલું ચડે એ બધું લખી દે બરાબર. આવતા મહિના નહીં લઉં વ્યાજ કશું જ નહીં લઉં પણ આવતા પછી જાર પાક તારા હાલશે ને હા 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 આવતી સાલ સુધી હું બધું વ્યાજ લખી દે. હવે લેવા નહીં આવું પૈસા. હા એ તો અમે હાલ દઈશ આવતી સાલ તમારા તમારા. પૈસા અમે શીખ હા. ઘરે આવીને આલી જા. હા તે હું હવે અત્યારે ચોય નહીં હવે આવીશ નહીં પણ જાર પછી તમે વરાનું કીધું ને મને હવે બરા. તો વરા ઊંધી હું નહીં આવું લેવા. આ બરાબર. મારા છોકરાને હોમ થકે તો કહેતા નહીં કે પૈસા લેવાના છે. તો બા હવે આવું તો કેવું પડે ભાઈ. તમારે ના લેવાય. એમને અમન બેન ખબર હે પેલાને ખબર નહીં. અને શેઠ હે ને તમારે પેલું આબુ ને તો ફોન કરીને આવવું પડે. અમારે કોઈ મહેમાન હોય હગાવાલા હોય તો શું કરવાનું કહો. એ તો પણ તાર પૈસા લેતા પેલા તમારે વિચારવું પડે. હા વિચારવું પડે. અત્યારે તો હારું અમે ખેતરમાં એટલે ચાલે ભાઈ ઘરમાં. ત્યાં તો ઘેર અમે જવાના જ હતા પણ આ અમારે કે અહીંયા જ છે એટલે આયા ખેતરમાં. ના ના એ તો બરોબર. ઘેરવાળી કોઈ મહેમાન હોય તો મારા કાકાને આખું ચીલો પછી આમાં આમાં પણ મોદા પડી જાય. પણ હવે તમારા કાકાને સમજવું ના પડે કે ભાઈ વેચવા પૈસા લેવાના તો ભાઈ હાલ દેવા પડે ટાઈમે. હા સમજે પણ એ તો ઓલા વિવાહ કર્યા ને કપાતરના ને એવું બધું એક થયું તો એટલે. તાપ જેવો હોય ને હવે તમારે અમારા ખેતરમાં બોલાયા આયા હારું તમને આવતી સાલ તમને હાલ દેશે બરોબર. આ સાલ જવા દઈએ. હા બરાબર. હવે નહીં આવીએ. આયે નહીં આવું હું નહીં આવું. કોઈક વાતું કરી અને અડાડને આપણે પછી વળ કરશે ગમે પૈસાનો. હા એ તો કહું છું. હા હો તમે એ તો કરી દેશે હો. આવતી સાલ થઈ જાય. આવતી સાલ ફાઇનલ થઈ અને જાય. વચ્ચે થશે ને તો તમારે ઘરે આવીને આલી જશે હા બરોબર. તો આ જવા દઈએ હવે. સારું લે જ લે હવે. આ બધા તો વેચવા લાવી ખબર ના પડે તારા. સારું હેડો કાકા તમે ચિંતા ના કરશો. આપણે બધું થઈ જાય આવતી સાલ. અને હે ને આપણે અમે કપાસ હપા હવે સારો જ છે બરોબર. વરસાદ સારો થઈ જાય ને એટલે આપણે ચિંતા નહીં કરી. પણ આવી રીતે આવી ઘેર આવે પછી શું કરવું કે એમાં ચિંતા ના કરવાના. લેણું તો મળદના માથ હોય. મળદની માથ લેણું હોય છોકરા પણ આટલું બધું લેણું ના હોય. આ તો વધારે મળદ કરતા થાક્યા. એ વાત સાચી કાકા પણ હવે ચિંતા કરવાની જરૂર નહીં. મારી ભાઈ મરી જઈને તારના તો તમે હાવ થાકી જાઓ. તારનો બટા હાવનો વધારો થઈ ગયો. અને અમારો કોઈ સપોર્ટ જ નહીં રહે પછી તમે નહીં હોય તો. આ બે ઉલા તો કપાતા જ નહીં. હવે તું એક છે કાકા 5000 રૂપિયા આલો. ક્યાં લાવું બટા 5000? માર ફરવા જવાનું. આ તો ઓલા લેણા વાળા જાય તું એક તો આવવાના આવે કાકો મારાઈ નાખીશ તું. કાલ લુગડન બૂટ લેવાનું કાલ ફરવા જવાનું માર. અલા ફરવાનું જાય તારે કામ કરીને જવા જાવ એ જા. તારે શું જોવાનું? કાકા જોડે માગું તાર જોડે માગું. કાકો હવે થાચા હે. એ કાકો હાલ છે મન. છોકરા પૈસા નહીં હાલ જ વ્યાજવા વાળા આવી ગયા. ખાલી 5000 કરી આલો. કાકા નું થોડુંક તો તું સમજ. તાર શું જોવાનું? હું કાકા જોડે માગું તાર જોડે માગું. કોમ હું નહીં કહેતો આખા દાડો ખેતરમાં. આખો દાડો ખેતરમાં મથે છે. એ તો તું હળી ભાજીને 2 કટકા કરાવે છે. એ તો હું કરી જા ફરીને આવું પછી આવીશ. અમને આમ તો હવે મોદ મને મારવા બેઠા હો. ખાલી હવે 5000 કરી આલો. માર લુગડા લેવા જાવ ને બૂટ લાવવાના હે.
હવે કાકા પંદર દવાખાને બતાવવા જવાનું અહીંયા પૈસા નહીં તમારે ફરવા જવું હોય છેલ્લી વખત જાઉં પછી નહીં જાઉં પેલો વ્યાજબા વાળો કેટલું બોલીને ગયો હે તો મને. પછી તો અહીંયા જોડે લઈ લો ખાલી 5000 નહીં અલા, આવે. ઈ તો અમુક પોરનો વાયદો આલે ને વ્યાજનું વ્યાજ કર્યું હે ઈ તો પાવમાં નોકરી જતો રહે છે આટલું કરી પણ નોકરી જાય હારું એડ 5000 કરી આલો માર રાતા લુગડા ને બુટલે આ જવાનું હારું એડ હું તને ચેકથી કરી આલું હો જા હા. તું જા બંધ રમવા કરી જા. આલજો આજે હું આવું ઘરે હારું હારું અને કોમ કરાવો થોડુંક એમ જવા દે ને એ તો પગ ને પગ કરી આવીશું. અલા બા કાકા તમે હાકવું આવું કરો આમાં ને આમાં તમે મરી જાઓ પણ શું કરું કે હાડો લઈને બેસે તો એટલે આડા તો બધા કરે પછી તો શું કરવાનું તો આમને હું આડો કહી તો તમે કોણ પછી તમારો આધાર કોણ રહે કો તું સમજણો હોય એ સમજણો નહીં. અરે હારો હડો હું પાણી બાંધવા જાઉં હું અને તમે જો હવે ખરી પોખતા છો હડો રોટલા બોટલા ખાજો હા તાર નહીં આબુ હાલ હું પાણી બાંધું ને કાકા થોડી પણ તું એક કામ કરી કઈ થાચી છે હા એટલે હું આવું થોડુંક બાકી રહ્યું ને બાંધીને આવું હળવા હળવા હેડ્યા જાવ. સારું તો હેડો તો હારે હારે હેડે જાય હેડો ખરે